તો હલો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। જોઈ લો મિત્રો, તમે આ વિડીયોમાં ના હોય તો વિડીયો ક્લિક કરો અને આપણી આ ખેતીની વાતો વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો, તમને દેખાય આપણી પાછળ તો આમાં હે ને આપણે ગઈકાલે કપાસમાં રાપ આંકી નાખી, પછી રાતે હે ને દાંતી આંકી નાખી હતી ને પછી સવારમાં રોટાવેટર મારી અત્યારે બપોર પછી હે ને આપણે ધાણા વાવવાના છે। તો જોઈ લો, આપણે ખેતર કમ્પ્લીટ કરી વેર્યું છે, તો હમણાં ટ્રેક્ટર આવે ને એટલે આપણે પછી ધાણા વાવવાની કરીએ શરૂઆત। અને જોઈ લો, ખાતર ને બધું અહીં આપણે વાડીએ પુગાડી દીધું છે અને આપણે પૂગીએ છીએ અત્યારે વાડીએ। તો જોઈ લો, આ બાજુ ખેતર પણ એકદમ રોટાવેટર રાખીને કમ્પ્લીટ છે, તો બસ ટ્રેક્ટર આવે ને વાવવા એટલે એને ધાણા વાવવાની આપણે શરૂઆત કરી દઈએ। તો હાલો એન્ડ સુધી બન્યા રહેજો। તો જોઈ લ્યો મિત્રો, બસ હવે હે ને આ બાજુ આવી ગયું છે ટ્રેક્ટર। તો ટ્રેક્ટર જોઈ લ્યો, હે ને અહીંથી આવીએ ને પછી આપણે હે ને ધાણા વાવવાનું કરીએ ચાલુ। જો આ બાજુ આવી ગયું ટ્રેક્ટર રેડી। તો જોઈ લ્યો મિત્રો, અત્યારે હે ને હવે પહેલો ક્યારો લઈને જાય છે ને આ બાજુ જોઈ લ્યો, આપણે ઘઉં હે ને એક પાણી ઉગી ગયેલા છે ને આ ધાણામાં પાઈને પછી આપણે એમાં બીજ વાળવાનું છે ખાતર નાખીને। અને અત્યારે તમે જોઈ શકો છો, જોઈ લો ધાણા વાવવાનું ચાલુ કરી રહ્યું છે। તો જોઈ લો મિત્રો, અત્યારે પહેલી ઉથલ કમ્પ્લીટ અને આપણે હે ને આજે આમાં વાવી છીએ ધાણાનું વાવેતર। તો હલો જોઈ લો મિત્રો, આપણે હે ને ઓલી બાજુ 6 ક્યારે રહ્યા ને 6-7 ક્યારા આ બાજુ તમને ઘઉં બાજુ દેખાય, એ 6-7 ક્યારે રહ્યા ને એ આપણે આવની બિયારણ જે આજે આપણે લઈને આવ્યા ને તેના છે। અને ત્યાંથી પછી આ ક્યારો દેખાય ને એટલે આ ક્યારો ત્યાંથી એને આપણે જે ઘરનું બિયારણ છે ને, આપણે જે ગયા વર્ષે તમને ખબર છે આપણે તુરમાં વિડીયો બનાવ્યો હતો ધાણાનો, તો એ ધાણા છે ને આપણે હાઈ ક્લાસ બિયારણ કરીને રાખી દીધા હતા ને એ છે ને આ ક્યારાથી આપણે વાવવાનું ચાલુ કર્યું છે। તો જોઈ લો બરાબર, તો આ 6-7 ક્યારા રહ્યા ને એ આપણે અવની બિયારણના છે, અને તે પછી ના છે ને દેખાય બાજુ ક્યારા તો એ છે ને આપણે ઘરનું બિયારણ હતું ને તેના છે। એટલે હે ને મિત્રો, આપણે ખબર પડી જાય કે ઘરનો બિયારણના કેવા થાય છે અને જે આપણે દુકાન એગ્રોમાંથી લઈએ ને બિયારણ તેના કેવા થાય છે। તો હાલો મિત્રો, અત્યારે ને આપણે ધાણા વાવી રહ્યા છે। તો હાલો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું થાય, વિડીયો ક્લિક કરો અને આ વિડીયોમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં, એટલે બધાને જય માતાજી।